નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તથા આ વિડીયોને લાઈક પણ કરી દેજો. આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 8.1માં પ્રશ્ન નંબર 4, સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સમય સંખ્યાઓનું તેની પર નિરૂપણ કરો. જેમાં આપણને 4 સમય સંખ્યા આપેલી છે, તેને આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે જે આપણને સમય સંખ્યા આપેલી છે તેના છેદ સરખા કરી દઈશું. તમે જોઈ શકો છો, અહીં છેદમાં 4 છે, આટલે 8 છે, આટલે 4 છે અને આટલે 8 છે. તો આપણે દરેકના છેદ શું કરી દઈશું? સરખા. તો આપણે શું કરવું પડશે? તો કે 4ને આપણે 8 બનાવીશું અને આ પણ 4ને 8 બનાવીશું, જેથી દરેકના છેદ સરખા થઈ જાય. તો આ 4ને 8 બનાવવા ઉપર નીચે 2 વડે ગુણવા પડશે. તો આ થઈ જશે 3 દુ 6 અને નીચે 4 દુ 8. તો આ બિંદુ થઈ જશે 6/8. આના છેદમાં તો 8 છે જ. હવે આને પણ ઉપર નીચે 2 વડે ગુણી દઈશું. તો આ મળશે ઉપર 7 દુ 14, પણ કેવા 14? માઇનસ, કારણ કે 7 કેવા છે? માઇનસ, અને નીચે 4 દુ 8. તો આ થઈ ગયા -14/8 અને આમાં 8 તો છે જ. હવે નીચે આપણે પહેલેથી જ સંખ્યા રેખા દોરેલી છે, એમાં હવે આપણે શું કરીશું જુઓ. તો તમને ખબર છે, વચ્ચે 0 આવશે અને જમણી બાજુ બધા ધન પૂર્ણાંક અને ડાબી બાજુ બધા ઋણ પૂર્ણાંક. તો આવી રીતે આપણે લખી દઈશું. હવે દરેકના છેદમાં શું છે? 8 છે. તો આપણે જે ધન પૂર્ણાંકના છેદમાં પણ 8 8 દરેકમાં લખી દઈશું અને ઋણ પૂર્ણાંકના છેદમાં પણ 8 8 લખી દઈશું. હવે બિંદુ દર્શાવી દઈએ. તો સૌ પ્રથમ બિંદુ છે 6/8. તો તમે જોઈ શકો છો, આટલે છે 6/8. તો આટલે આપણે દર્શાવી દઈશું. ત્યારબાદ -5/8. તો આ રહ્યું -5/8. ત્યારબાદ -14/8. તો તમે જોઈ શકો છો -14/8. આ વચ્ચે જે ટપકા કર્યા છે એનો મતલબ આટલે -5 પછી -6 -7 -8 એ રીતે આપણે શું દર્શાવી દીધું છે? ટપકામાં. કારણ કે જો એ લખવા જઈએ તો સંખ્યા રેખા બહુ મોટી થઈ જાય, તો તમે આ રીતે પણ દર્શાવી શકો છો. ત્યારબાદ છે 7/8. તો તમે જોઈ શકો છો, આટલે છે 7/8. તો આપેલ 4 બિંદુને આપણે સંખ્યા રેખા પર દર્શાવી દીધેલ છે. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. બિંદુઓ P, Q, R, S, T, U, A અને B સંખ્યા રેખા પર એવી રીતે આવેલા છે કે જ્યાં TR બરાબર RS અને RS બરાબર SU તથા AP બરાબર PQ, PQ બરાબર QB થાય. P, Q, R અને S વડે દર્શાવાતી સમય સંખ્યા લખો. એનો મતલબ આપણને જે લખ્યું છે S, R, P અને Q, તેની નીચે કયા બિંદુઓ આવશે તે આપણે દર્શાવવાનું છે. હવે તમે અહીં જોઈ શકો છો, સૌથી પહેલા આપણે આ ભાગનું સોલ્યુશન કરીએ, એટલે કે P અને Q ગોતીએ. તો જુઓ, A, P, Q, B જેના કુલ કેટલા ભાગ છે? 3 ભાગ છે. તો આપણે શું કરીશું? જે A ની નીચે સંખ્યા લખી છે ને તેને ઉપર નીચે 3 3 વડે ગુણી દઈશું. તેવી જ રીતે 3ને પણ ઉપર નીચે 3 3 વડે ગુણી દઈશું. તો આ ભાગ શું મળશે આપણને? 3 દુ 6 અને નીચે 3. તો આપણે લખી દઈએ 6/3. એવી જ રીતે અહીં મળશે 3 તરી 9/3. હવે તમે જોઈ શકો છો કે આ 6 હ અને આ 9 હ અને નીચે શું છે? 3 3 છે. તો 6 પછી શું આવે? 7 અને એના પછી 8 અને 9 તો આટલે છે જ. અને દરેકના છેદમાં શું છે? 3. તો આના પણ છેદમાં શું આવી જશે? 3 3 લખી દઈશું. તો ચલો, એક ભાગ પૂરો થઈ ગયો. હવે તેવી જ રીતે S અને R ગોતીએ. તો આમાં પણ કુલ 3 ભાગ છે. તો આ -2 ને ઉપર નીચે કેટલા વડે ગુણી દઈશું? 3 વડે. અને -1ને પણ ઉપર નીચે 3 વડે ગુણી દઈશું. તો આ શું મળશે આપણને? 3 દુ -6/3 અને આ મળશે આપણને -3/3. હવે તમે જોઈ શકો છો, આ છે -3, આ છે -6. તો -3 પછી આટલે શું આવશે? -4 આવશે. પછી આવશે -5 અને -6 તો આટલે છે જ. અને દરેકના છેદમાં શું છે? 3 3. તો આટલે પણ શું લખી દઈશું? છેદમાં 3 3
લખી દઈશું. હવે આપણે બિંદુઓને એક મસ્ત રીતે નીચે લખી દઈએ કે આમ s બરાબર શું થશે? -5/3. ત્યારબાદ r બરાબર -4/3 તથા p બરાબર શું છે? 7/3 અને q બરાબર શું મળ્યું આપણને? 8/3 મળશે. હવે પ્રશ્ન નંબર 6 જોઈએ. નીચે આપેલી જોડીઓમાંથી કઈ જોડી સમાન સમય સંખ્યાઓનું નિરૂપણ કરે છે? જેમાં પહેલું આપેલું છે -7/21 અને 3/9. આપણે એવું જોવાનું છે કે આ બંને સમય સંખ્યાઓ સમાન છે કે નહીં. હવે તેની માટે આપણે શું કરીશું? તો કે આ બંને સમય સંખ્યાઓનું પ્રમાણિત સ્વરૂપ અથવા તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવીશું. હવે તમે આગળના ધોરણમાં ભણીને આવ્યા છો કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું. છતાં પણ હું તમને પહેલા દાખલામાં કહી દઉં કે ઉપર અને નીચેથી છેદ કટ કરવાના. શું કટ કરવાનું? છેદ. માટે આપણે -7/21 લખીએ. હવે આના છેદ આપણે કટ કરીએ તો કેવી રીતે કરીશું? જુઓ, આપણને ખબર છે 7×21 થશે. એનો મતલબ અહીં આપણને શું મળશે? તો કે ઉપર શું વધ્યું? -1 અને નીચે વધ્યા 3. એવી જ રીતે જો 3/9 છે એના છેદ કટ કરીશું તો આપણને શું મળશે? તો કે 3×9. આ પણ શું મળ્યું? 1/3. તો આપણે આટલે લખી દઈએ 1/3. હવે મને કહો કે -1/3 અને 1/3 આ બંને સમાન કહેવાય તો કે ના કહેવાય? તો આપણે આટલે લખી દઈશું. પહેલાનો જવાબ શું આવશે? ના આવશે. આ બંને સમય સંખ્યાઓ સમાન નથી. હવે દાખલા નંબર 2 જોઈએ. જેમાં પહેલું આપેલું છે -16/20 અને બીજું આપેલું છે 20/-25. ચલો, હવે ઉપર છે 16 અને નીચે છે 20. તો આપણને ખબર છે ચોગું 16 થશે અને નીચે 4×5 = 20 થશે. હવે તમે જોઈ શકો છો 4 4 કટ થઈ જશે તો ઉપર -4/5 વધશે. હવે એવી જ રીતે 20 નું મતલબ શું થશે? 4×5 = 20 અને નીચે 25 છે એટલે કે 25/25. આમાં 5 5 કટ થઈ જશે તો ઉપર વધશે 4 અને નીચે વધશે -5. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન થશે કે -4/5 અને 4/-5 આ બંને અલગ છે. તો હું તમને કહી દઉં કે એવું નથી. આ બંને કેવા છે? સમાન જ છે. એનો મતલબ આપેલ સમય સંખ્યા કેવી છે? સમાન સમય સંખ્યા છે. તો આપણે જવાબમાં લખીશું હા. જુઓ, હું તમને જણાવી દઉં કે જ્યારે પણ આવું આવે -4/5 અથવા તો 4/-5 અથવા તો -4/5. માઇનસ જો ઉપર હોય અથવા તો માઇનસ નીચે હોય અથવા તો આગળ હોય, આ ત્રણે ત્રણ કેવા કહેવાય વિદ્યાર્થી મિત્રો? હંમેશા સમાન જ કહેવાય. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ દાખલા નંબર 3નું સોલ્યુશન કરીએ તો અહીં છે -2/3 અને આ છે +2/3. તો આ તો જોઈને જ ખબર પડી જાય છે કે એક માઇનસ છે ને એક પ્લસ છે. તો આ ક્યારે પણ સમાન સમય સંખ્યા નથી. તો આપણે લખી દઈશું ના. ચલો, ત્યારબાદ આ છે -3/5. હવે આમાં તો ઉપર નીચે છેદ કટ થશે નહીં. તો આપણે લખીએ -12/50. ચલો, તો ઉપર બનશે 6×2 = 12 અને નીચે 25×2 = 50. ચલો, 2 2 કટ થઈ જશે તો ઉપર -6 અને નીચે 25. તો આમાં ઉપર નીચે કોઈ પણ સમાન અવયવ કટ થાય એવો નથી. તો આ બનશે આનું ફાઇનલ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. અને આ હતું -3/5. તો શું -3/5 અને -6/25 સમાન છે? તો કે ના, નથી. તો આપણે લખી દઈશું ના. ત્યારબાદ હવે દાખલા નંબર 5 જોઈએ. 8/-5 અને -24/15. હવે 8/-5 તો છેદ કટ થાય એવું લાગતું નથી. તો આપણે શું કરીશું? -24/15. હવે આપણે સૌ જાણીએ છીએ કે 3×8 = 24 ઉપર થશે અને નીચે 3×5 = 15 થશે. તો 3 3 કટ થઈ જશે તો ઉપર વધશે -8 અને નીચે વધશે 5. હવે તમે જોઈ શકો છો 8/-5 અને -8/5 આ બંને કેવા છે? સમાન છે. આપણે હમણાં જ ઉપર જોઈ ગયા. માટે આમાં શું જવાબ આવશે? હા જવાબ આવશે. ચલો,
ત્યારબાદ છઠ્ઠા નંબરમાં છે 1/3 અને -1/9. તો આ તો જોતા જ ખબર પડી જાય છે, આ પ્લસ છે ને આ માઇનસ છે, તો આનો જવાબ શું આવશે? ના જવાબ આવશે. ત્યારબાદ દાખલા નંબર 7 જોઈએ. -5/-9 અને 5/-9. તો તમે જોઈ શકો છો અહીં આના જો માઇનસ માઇનસ કેન્સલ કરી દઈએ તો આ બનશે 5/9 અને આ તો એમનું એમ જ રહેશે 5/-9. આમાં માઇનસ છે જ્યારે આમાં માઇનસ નથી, તો આમાં પણ જવાબ શું આવશે? ના જવાબ આવશે. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 7 જોઈએ. નીચે આપેલી સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો, જે આપણે હમણાં જ ઉપર આના દાખલા ગણી ગયા છીએ. શું કરીશું? તો કે ઉપર નીચે જે સામાન્ય અવયવ હોય તે કટ કરી દઈશું. તો 8ને સામાન્ય અવયવમાં લખીએ -4 દુ 8 અને નીચે 3 દુ 6. તો તમે જોઈ શકો છો 2 કેન્સલ થઈ જશે, તો -4/3 આપણો જવાબ. ત્યારબાદ બીજા નંબરમાં છે 25/45. તો ઉપર 25 25 અને નીચે 5 9 45. તો તમે જોઈ શકો છો 5 5 કેન્સલ, તો ઉપર 5 અને નીચે 9 વધશે. ત્યારબાદ ત્રીજો દાખલો -44/72. તો આમાં આપણે જોઈએ -11 ચોક -44 અને નીચે 18 ચોક, તો 4 4 કેન્સલ, તો ઉપર વધશે -11 અને નીચે આવશે 18. ત્યારબાદ ચોથો દાખલો છે, તો ઉપર થશે -4 દુ 8 અને નીચે 5 દુ 10. 2 કટ થઈ જશે, તો ઉપર -4 અને નીચે 5.